નમસ્કાર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? લાસ્ટ આપણે બોરના પરમાણુ નમૂનો જોયો. હવે એમાં થોડુંક આગળ ડિટેલમાં જઈએ. બોરના પરમાણુ નમૂનામાં આપણે લાસ્ટ જે જોઈ ગયા એમાં એક બે સૂત્રો આપણે યાદ રાખવાના હતા. એક કોણીય વેગમાન mvr nh/2π આવું છે. બોરની અમુક મર્યાદાઓ છે. બોરના પરમાણુ નમૂનામાં એવું કીધું કોણીય વેગમાનનું મૂલ્ય nh/2π હોય એવી જ કક્ષામાં ફરી શકે. પણ આવું કેમ છે એની પાસે કોઈ સાબિતી નથી. એ બોરની મર્યાદા છે. બોરના નમૂનાની મદદથી હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકાય. કારણ કે હાઇડ્રોજન વર્ણપટમાં એવું થતું ને ઇલેક્ટ્રોન ઉપર જાય અને ત્યાંથી નીચે આવે તો ઉર્જા બહાર કાઢે. તો બોરે એવું કીધું નીચેથી ઉપર જાય તો ઉર્જાનું શોષણ કરે, ઉપરથી નીચે આવે તો ઉર્જાનું ઉત્સર્જન કરે. તો બોરના નમૂનાની મદદથી હાઇડ્રોજન વર્ણપટ સમજી શકાય. પણ એક કરતા વધુ ઇલેક્ટ્રોન વાળા બીજા કોઈ પરમાણુના વર્ણપટ સમજી શકાતા નથી. આ વર્ણપટની જે રેખાઓ મળે એનું કોઈ સચોટ એની પાસે એનો સિદ્ધાંત કે એના પુરાવાઓ નથી. બીજું, ચુંબકીય ક્ષેત્ર હોય એ પેલા અને ફિઝિક્સના પ્રાથમિક સિદ્ધાંતો અને ક્વોન્ટમ, આપણે કીધું કણ, સૂક્ષ્મ કણની ઉર્જાનો જથ્થો ક્વોન્ટમ, આવી બધી વાત એને કરી છે. પણ એના સૈદ્ધાંતિક પુરાવા એની પાસે નથી. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણે એવું કીધું હતું કે હાઇડ્રોજન વર્ણપટમાં આપણે ઉર્જા આપીએ એટલે એમાંથી વિકિરણ નીકળે. એ વિકિરણ છે એની ઉર્જા પ્રમાણે એ પ્રિઝમમાંથી અલગ અલગ દિશામાં ફેલાય અને આપણને અહીંયા એક લીટું મળે. પણ ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય, માનો કે અહીંયા આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો આ લીટું અહીંયા મળતું હોય જગ્યાએ ઉપર નીચે આગુ પાછું થઈ જાય. અને એનું વિભાજન કહેવાય. તો ચુંબકીય ક્ષેત્ર જો હાજર હોય તો અહીંયા જે લીટી મળવી જોઈએ એ ઉપર નીચે થઈ જાય, એનું વિભાજન થાય છે. એને ઝીમેન અસર કહેવાય. યાદ રાખજો, ઝીમેન અસર મતલબ ચુંબકીય ક્ષેત્રમાં અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં હાઇડ્રોજન વર્ણપટની જે રેખાઓ છે એનું વિભાજન, આ ઝીમેન અસર. અને બીજી એક અસર છે સ્ટાર્ક અસર. આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પણ આવું જ વિભાજન થાય, એને સ્ટાર્ક અસર કહેવાય. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે વિભાજન થાય ઝીમેન અસર. વિભાજનનો મતલબ રેખા અહીંયા મળવી જોઈએ જગ્યાએ ઉપર નીચે આગી પાછી વિભાજન થઈ જાય તો એ ઝીમેન અસર ચુંબકીય ક્ષેત્રમાં. હવે આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય અને આપણે વર્ણપટ લઈએ તોય આવું થાય, એને સ્ટાર્ક અસર કહેવાય. આ ઝીમેન અને સ્ટાર્ક વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ પડ્યું છે. તો આવું કેમ થાય છે એનો પણ જવાબ બોર પાસે નથી. તો આ બધી બોરની મર્યાદાઓમાં ગણતરી લેવામાં આવે છે. પણ આ સૂત્રો કામના જ છે બધા. બીજું, ઉર્જાનું સૂત્ર આપણે લખ્યું કોઈ પણ n-મી કક્ષામાં -13.6, પછી શું હતું z²/n² ઇલેક્ટ્રોવોલ્ટ પર એટમ અથવા પર ઇલેક્ટ્રોન. અહીંયા બીજો આંકડો શું હતો? -2.18 × 10⁻18 z²/n². તો અહીંયા જૂલ પર ઇલેક્ટ્રોન અથવા જૂલ પર એટમ, હાઇડ્રોજન માટે કે કોઈ પણ માટે એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી માટે જ આ લાગુ પડે. એટલે પર ઇલેક્ટ્રોન લખો કે પ્રતિ પરમાણુ કઈ વાંધો નહીં, અહીંયા પરમાણુ લખો વાંધો નહીં. કારણ કે એક જ પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય અને એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી માટે જ બોરના સૂત્રો લાગુ પડે છે. હવે આપણી બુકમાં આમ લખ્યું છે 1.6 × 10⁻19. આ યાદ રાખવામાં તકલીફ પડે એટલે આપણે આમ લખીએ સમજો. આને તમે 1 પોઈન્ટ આગળ લઈ જાઓ તો અહીંયા ઘાતમાં 18⁻19 થઈ જાય. તો આવું સૂત્ર થાય. પણ આપણે આવું એટલા માટે 1 પોઈન્ટ આમ પાછળ લઈને લખીએ 2.18 10⁻18 યાદ રાખવામાં સરળતા રહે. 2.18 10⁻18 યાદ રાખવામાં સરળતા રહે. બે સાચા છે, આપણે આ યાદ રાખીએ. અને ત્રીજું શું હતું? -13 અથવા 13/12 ગમે લખી શકો z²/n².
કિલો જૂલ પર મોલ. આ એક મોલ માટેની વાત થઈ. આની ઓછી જરૂર પડશે, આ બેની વધારે જરૂર પડશે, આની નહીં પડે એવું નથી કહેતા. ક્યાંક એક મોલ માટેની વાત કરી હોય તો આપણે આ આંકડો લખવો પડે. બધા મેજોરિટી ક્વેશ્ચન આ 13.6 મીન્સ ઇલેક્ટ્રોન વોલ્ટ વાળા હોય છે. તો ઉર્જાનું સૂત્ર આ આપણે લાસ્ટમાં જોઈ ગયા. હવે ધ્યાનથી સમજજો. આપણે આમ લખ્યું હતું ને, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે તો અલગ અલગ ઉર્જાનું શોષણ થાય, ઉત્સર્જન થાય. એવું ક્યારેક આમ પણ લખે, બધું એક જ છે. આ પહેલી કક્ષા તો અહીંયા ઉર્જા E1, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. ગમે એ કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે ત્યારે જે રેખાઓ મળે એને શું કહેવાય? લાઇમેન શ્રેણી. ગમે ત્યાંથી બીજી કક્ષામાં આવે બામર શ્રેણી, ત્રીજી કક્ષામાં આવે પાસ્ચન, બ્રેકેટ, ફુન્ડ અને હમ્ફ્રી. આ બધી શ્રેણીઓ આપણને યાદ છે. અહીંયા આપણે એક બે વસ્તુ યાદ રાખવાની છે. લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુન્ડ, હમ્ફ્રી. આમાં લાઇમેન શ્રેણી મતલબ ઉપરથી ઇલેક્ટ્રોન નીચે પહેલી કક્ષામાં આવે ગમે એ કક્ષામાંથી ત્યારે ઉર્જા બહાર કાઢે. દરેક ઉર્જા જે બહાર નીકળે એ ઉર્જા એટલે શું? E અને E એટલે hν. આપણે આવું દોર્યું હતું ને, યાદ હોય તો તમને, કે ભાઈ નીચેથી ઉપર જાય ત્યારે ઉર્જાનું શોષણ કરે. એ ઉર્જા કયા સ્વરૂપમાં હોય? hν. લખીએ આપણે ઉર્જા, પણ હોય hν ના સ્વરૂપમાં. એ ઉપરથી નીચે આવે તો ઉર્જાનું ઉત્સર્જન કરે, બહાર કાઢે. તો એ હોય તો hν ના સ્વરૂપમાં. હવે આ ઉર્જા વધુ છે કે ઓછી એ આવૃત્તિ ઉપર ડિપેન્ડ કરે. આવૃત્તિ વધારે તો ઉર્જા વધારે હશે, આવૃત્તિ ઓછી તો ઉર્જા ઓછી હશે. h પ્લાન્કનો અચળાંક છે ને એની કિંમત ફિક્સ જ છે, 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો hν ના સ્વરૂપમાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે. હવે જે આવૃત્તિ છૂટી પડે છે, કેટલી બધી પ્રકાશની આવૃત્તિઓ હોય, એ બધી અલગ અલગ વિસ્તારમાં હોય. ભાઈ માનો કે અહીંથી અહીં સુધી આવૃત્તિ હોય તેને પારજાંબલી વિસ્તાર કહેવાય, દ્રશ્યમાન વિસ્તાર કહેવાય, પાર રક્ત વિસ્તાર કહેવાય. પછી અમુક હોય તો રેડિયો વેવ્સ કહેવાય, એક્સરે ની રેન્જ હોય, આટલી આવૃત્તિ વાળા એક્સરે હોય, આખી રેન્જ હોય. એ તમે ફિઝિક્સમાં ડિટેલમાં ભણશો. અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે લાઇમેન શ્રેણીમાં જેટલી રેખાઓ મળે એ બધાની આવૃત્તિ પારજાંબલી વિસ્તારમાં આવે. લાઇમેન શ્રેણીમાં જેટલી રેખાઓ મળે એ બધાની આવૃત્તિ પારજાંબલી વિસ્તારમાં આવે. ક્યાંક જો તમને ક્વેશ્ચન પૂછી લે તો આપણી જાણ માટે યાદ રાખજો, લાઇમેન શ્રેણીમાં ટોટલ 6 રેખાઓ મળે છે. ક્યાંક જો આપણને પૂછી લે તો યાદ રાખજો, લાઇમેન શ્રેણીમાં 6 રેખાઓ મળે છે. બીજા બધાના આંકડા નથી ક્યાંય, લાઇમેનના 6 ક્યાંક પૂછે તો. બામર શ્રેણી કયા વિસ્તારમાં આવે? બામર શ્રેણી મતલબ જે ઉપરથી નીચે આવે ત્યારે જે ઉર્જા છૂટી પડે, એ ઉર્જા જે છૂટી પડે છે એની આવૃત્તિ કઈ રેન્જમાં છે? આપણે ઘણી બધી રેન્જ કીધી ને, પારજાંબલી, દ્રશ્યમાન, પાર રક્ત, એક્સરે, માઇક્રોવેવ, ઘણા બધા રેન્જ હોય. એમાંથી બામર શ્રેણીમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ દ્રશ્યમાન વિસ્તારમાં આવે છે. બાકીની જે છે પાર રક્ત વિસ્તારમાં આવે. બધી આ પાર રક્ત બધી પાર રક્ત વિસ્તારમાં આવે. તો આ 3 વસ્તુ આપણે ધ્યાન રાખવાની. પારજાંબલી, દ્રશ્યમાન, પાર રક્ત. પારજાંબલીને ટૂંકમાં અલ્ટ્રાવાયોલેટ UV પણ કહેવામાં આવે, એટલે UV વિસ્તાર આવું લખેલું હોય. દ્રશ્યમાન અને વિઝિબલ પણ કહેવાય. આ દ્રશ્યમાન વિસ્તારની અંદર જેટલી આવૃત્તિ આવતી હોય એ જ આપણને નરી આંખે દેખાય, બાકી ન દેખાય. એને દ્રશ્યમાન કહેવાય. માનો કે જેટલા કલર છે, લાલ, પીળો, લીલો, ધોળો, જે કલર છે દરેક કલરની અલગ અલગ આવૃત્તિ હોય, અને જે આવૃત્તિ હોય બધી દ્રશ્યમાન વિસ્તારની અંદર આવતી હોવી જોઈએ, એટલે જ આપણને કલર દેખાય છે. તો દ્રશ્યમાન વિસ્તારમાં જે આવૃત્તિ આવતી હોય એ આપણને દેખાય, એટલે જેનું નામ છે દ્રશ્યમાન, વિઝિબલ.
અને પારરક્ત મતલબ IR, ઇન્ફ્રારેડ, પારરક્ત ને કહેવાય ઇન્ફ્રારેડ, પાર જાંબલી એટલે UV અને દ્રશ્યમાન એટલે વિઝિબલ. તો આ ત્રણ રેન્જ છે, આ આપણે ક્યાંક ધ્યાન રાખવાની. દ્રશ્યમાન વિસ્તારમાં બીજી રેખાની ઉર્જા કેટલી અથવા આવૃત્તિ કેટલી, આવું ગમે પૂછે તો આપણને ખબર હોય કે દ્રશ્યમાન વિસ્તાર મતલબ એ બામર શ્રેણીની વાત કરે છે. એમાં બીજી રેખા, હવે આપણને ખ્યાલ છે બામર શ્રેણી એટલે ઇલેક્ટ્રોન ક્યાં આવે, બીજામાં આવે તો બામર શ્રેણી. હવે બીજામાં ક્યાંથી આવે, ત્રીજામાંથી બીજામાં આવે તો પહેલી રેખા, ચોથામાંથી બીજામાં આવે તો બીજી રેખા. તો આપણે એમ કે દ્રશ્યમાન વિસ્તારની બીજી રેખાની આવૃત્તિ કેટલી, તો આપણી આવું જોઈએ. દ્રશ્યમાન વિસ્તાર એટલે એક જ છે બામર શ્રેણી. બામર શ્રેણી કેટલામી, તો કે બીજી. મતલબ ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી આવશે ક્યાં, બીજામાં. ત્રીજામાંથી આવે તો પહેલી રેખા, ચોથામાંથી આવે તો બીજી રેખા. મતલબ ચોથામાંથી બીજામાં આવે ત્યારે કેટલી આવૃત્તિ બહાર કાઢે, એવો ક્વેશ્ચન આપણને આટકતરી રીતે પૂછેલો છે. આમે પૂછી શકે ડાયરેક્ટ એમ નો કે ચોથામાંથી બીજામાં આવે ત્યારે કેટલી આવૃત્તિ કાઢે. તો આ બધી વસ્તુ માઇન્ડમાં રાખવાની. હવે ઇલેક્ટ્રોન કોઈ એક કક્ષામાંથી, માનો કે આ પહેલી કક્ષા, આ બીજી કક્ષામાં ઉર્જા, એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો કેટલી ઉર્જા બહાર કાઢે, આપણે એ ગોતું છે. તો આને આપણે એમ કહીએ NI, અને ઉપર ગમે ત્યાં હોય એને આપણે કહીએ NF. ઇનિશિયલ અને ફાઇનલ, ઇનિશિયલ શરૂઆતનું, ફાઇનલ અંતિમ, આવું આપણે નામ આપીએ ખાલી. તો ઇલેક્ટ્રોન અહીંયા કોઈ પણ કક્ષામાં છે, માનો કે આ NI એક જ છે, પહેલી કક્ષામાં છે, તો ત્યાં એની ઉર્જા કેટલી, તો અહીંયા NI કરી નાખો, તો અહીંયા NI સ્ક્વેર. ઇલેક્ટ્રોન અહીંયા કોઈ કક્ષામાં છે, અહીંયા એની આપણે આમ નહીં, તમને મજા આવે, હું અત્યારે એક ઉદાહરણ આંકડા સાથે જ આપી દઉં. ચલો, આપણે એમ કે ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે કેટલી ઉર્જા બહાર કાઢે, બસ આવો સિંગલ ક્વેશ્ચન પૂછે આપણને. તો ઉર્જાનું સૂત્ર તો આ છે જ. હવે આપણે જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો n બરાબર 1, પહેલી કક્ષા, -13.6 z²/n². n તો 1 છે. ઓકે, હવે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય ત્યાં એની ઉર્જા કેટલી, -13.6 z², હવે n બરાબર કેટલા મૂકવાના, 3, ત્રીજી કક્ષામાં હોય તો આવું થાય. હવે માનો કે અહીંયા ઉર્જા 2 હોય અને અહીંયા ઉર્જા 5 હોય, તો એ ત્યાંથી અહીંયા આવે ત્યારે કેટલી ઉર્જા બહાર કાઢે, તો આ બે વચ્ચે તફાવત હોય એટલી. અહીંયા 5 હતી, અહીંયા આવે એટલે 2 થઈ ગઈ, તો 3 બહાર કાઢી હશે, 3 જૂલ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે. તો સિમ્પલ, કોઈ પણ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે, તો ઊંધું, જો અહીંયાથી ઉપર જાય તો એટલી જ ઉર્જાનું શોષણ કરે. પણ એ કેટલી હોય, તો કે આ બે વચ્ચે ઉર્જાનો જે તફાવત હોય એટલી. તો આપણે શું કરશું, આ બે વચ્ચે ઉર્જાનો તફાવત લઈ લેશું, E3 - E1, એને આપણે કહી દઈએ ડેલ્ટા E. ડેલ્ટા એટલે બે વચ્ચેનો તફાવત. તો E3 એટલે આ થયું સૂત્ર, -13.6 z²/3² માઇનસ E1 એટલે આખું સૂત્ર થયું, કાઉન્સમાં લખીએ, -13.6 z²/1². આ કાઉન્સ ખોલ નાખીએ તો માઇનસ માઇનસ પ્લસ. આ પ્લસ વાળું સ્ટેપ પહેલા લખીએ, માઇનસ વાળું પછી લખીએ, અને એમાંથી 13.6 z² કોમન કાઢી લઈએ. આમાં 13.6 z² છે ને આમાં છે, તો વધે શું, આ પ્લસ વાળું આપણે પહેલા લખીએ છીએ, માઇનસ વાળું પછી, તો અહીંયા વધે શું, 1/1² માઇનસ 1/3². તો ડેલ્ટા E, મતલબ આ ડેલ્ટા એટલે શું, તફાવત.
આ બે વચ્ચે ઉર્જાનો જેટલો તફાવત છે એટલી ઉર્જા ઉપરથી નીચે આવે તો બહાર કાઢે અને નીચેથી ઉપર જાય તો શોષણ કરે. એ ઉર્જા જે બહાર નીકળશે ડેલ્ટા ઈ જેટલી ઈ હશે તો h મ્યુ. ઉર્જા તો h મ્યુ ના સ્વરૂપમાં જ બહાર નીકળશે. તો અહીંયા આપણું ફાઇનલ સૂત્ર આવું બનશે. આ સૂત્ર સરખી રીતે ધ્યાનથી જોઈ લો. ડેલ્ટા ઈ મતલબ ઉર્જાનો તફાવત બરાબર 13.6 z સ્ક્વેર કૌંસમાં 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર. હવે ni ને nf શું લેવાનું? તો આપણે એમ કે ચોથામાંથી બીજામાં આવે તો કેટલી ઉર્જા કાઢે? તો નાનો આંકડો હોય અહીંયા લખવાનો 2. ચોથામાંથી આવે તો અહીંયા 4. તો અહીંયા 2 નો વર્ગ ને અહીંયા 4 નો વર્ગ. નાનો આંકડો પહેલા કેમ લખવાનો? કારણ કે 1/છેદમાં નાનો અને માઇનસ અહીંયા 1/છેદમાં મોટો આંકડો તો એ નાનું થઈ જાય ને. હજી સમજો, હું આમ લખું 1/2 માઇનસ 1/10 તો આ આંકડો મોટો કહેવાય અને આ આંકડો નાનો કહેવાય. મોટામાંથી નાનું માઇનસ કરો એટલે ફાઇનલ આન્સર આપણને પ્લસ માં મળે. એટલા માટે તો આપણે એમ કે ચોથામાંથી બીજામાં આવે તો અહીંયા 2 નો વર્ગ ને અહીંયા 4 નો વર્ગ. જે આવે એ જવાબ પ્લસ માં આવશે. ચોથામાંથી બીજામાં આવે તો જે જવાબ આવે એટલી ઉર્જાનું ઈ ઉત્સર્જન કરે એવું કહેવાનું. અને બીજામાંથી ચોથામાં જાય તો જે જવાબ આવે એટલી ઉર્જાનું ઈ શોષણ કરે એવું કહેવાનું. ઉત્સર્જન કરે ત્યારે ઉર્જા હકીકતમાં છૂટી પડે. છૂટી પડે એટલે માઇનસ થાય, ડેલ્ટા ઈ માઇનસ આવે. અને શોષણ કરે તો ઉર્જા ઉમેરાય. ઉમેરાય એટલે પ્લસ થાય તો ડેલ્ટા ઈ ની કિંમત પ્લસ લખાય. પણ આપણે સીધું જ કહી દેવાનું આટલાનું શોષણ અથવા ઉત્સર્જન ગમે તે, પણ જવાબ તો બે વચ્ચેનો તફાવત હોય જ આવશે. હવે આપણને એવા ક્વેશ્ચન પૂછે કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે x ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરે. તો હિલિયમ પ્લસમાં ચોથામાંથી પહેલામાં આવે તો કેટલી ઉર્જા ઉત્સર્જિત કરે? હિલિયમ પ્લસ એટલે એક ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી થઈ ગઈ ને, તો બધા માટે બોરના સૂત્રો લાગુ પડે. આ એક એક્ઝામ્પલ થી ધ્યાનથી સમજી લેજો. આપણને જ્યારે પણ એમ કે આમાં આટલું તો આમાં કેટલું, પછી ઉર્જા હોય, આવૃત્તિ હોય, તરંગ લંબાઈ હોય, ગમે તે હોય, આમાં આટલું તો આમાં કેટલું, આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય એટલે આપણે ગુણોત્તર લેવાનો. ગુણોત્તર કઈ રીતે સમજીએ? તો એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનો જે ફેરફાર થાય એનું સૂત્ર આપણે અત્યારે જોઈ ગયા. ડેલ્ટા ઈ બરાબર 13.6 z સ્ક્વેર કૌંસમાં 1/ni સ્ક્વેર માઇનસ 1/nf સ્ક્વેર. આવું સૂત્ર જોઈ ગયા આપણે. હવે પહેલું આપણે હાઇડ્રોજન માટે લખીએ. હાઇડ્રોજન માટે તો ઉર્જાનો તફાવત કેટલો છે? કેટલી ઉર્જા બહાર કાઢે છે? x બરાબર 13.6. z એટલે પરમાણુ ક્રમાંક. હાઇડ્રોજન માટે 1, હિલિયમ માટે 2. તો હાઇડ્રોજન માટે 1 છે, 1 નો વર્ગ લખવાની જરૂર નથી. 1/ni સ્ક્વેર. તો આ બેમાં નાનો આંકડો 1 છે ને, તો 1 નો સ્ક્વેર 1 જ થાય. nf સ્ક્વેર તો મોટો આંકડો 3 નો વર્ગ 9. તો હાઇડ્રોજન માટે લખ્યું. હવે નીચે ડેલ્ટા ઈ. હવે આપણે હિલિયમ માટે ગોતવું છે તો એની ઉર્જા કેટલી છૂટી પડે એ તો ગોતવાનું છે. પણ ડેલ્ટા ઈ બરાબર 13.6 z સ્ક્વેર. તો હિલિયમમાં z આવે, પરમાણુ ક્રમાંક 2, 2 નો વર્ગ 4, 1/1 નો વર્ગ 1 માઇનસ 1/4 નો વર્ગ 16. આ તો ઉડી જવાનું.
13.6 તો હવે સિમ્પલ આનું સાદુરૂપ આપી દઈએ, આપણે આ ગોતવાનું છે, ઈ મળી જાય. તો જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછે કે આમાં આટલું તો આમાં કેટલું, યાદ રાખજો આ ચેપ્ટરમાં નહીં, કોઈ પણ ચેપ્ટરમાં આખા 11-12 સાયન્સ દરમિયાન આમાં આટલું તો આમાં કેટલું, આ ટાઈપનો ક્વેશ્ચન આવે એટલે આપણે ગુણોત્તર જ લઈ લેવાનો. આમાં આટલું તો આમાં કેટલું ઈ મળી જાય આપણને. હવે આપણે એમ કે હાઇડ્રોજન, પહેલી વાત આ જે ઉર્જાનું સૂત્ર આપણે લખતા હતા એમાં આ જે આંકડો છે એ શેના માટે? હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા આટલી હોય, ચેક કરવું હોય તો કરી લો. હાઇડ્રોજન એટલે Z બરાબર 1, પહેલી કક્ષા એટલે n બરાબર 1, આ 1 આ 1 તો ઉર્જા કેટલી વધે? આટલી તો થાય. તો હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા E1 -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. તો અહીંયા જે આંકડો લખેલો હોય એ હાઇડ્રોજનની પહેલી કક્ષા માટેનો આંકડો હોય, ધ્યાનથી સમજવું. હવે આપણને ક્યારેક એવો ક્વેશ્ચન પૂછે કે હાઇડ્રોજનની ભૂમિ અવસ્થામાં, હવે આપણે કાલ ભણ્યા હતા આગળના લેક્ચરમાં, ભૂમિ અવસ્થા મતલબ પહેલી કક્ષા, હાઇડ્રોજન માટે પહેલી કક્ષા, નીચામાં નીચી ઉર્જા પહેલી કક્ષા જ કહેવાય. હાઇડ્રોજનની ભૂમિ અવસ્થામાં એની ઉર્જા -15 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો હિલિયમ પ્લસમાં ત્રીજી કક્ષા ઉર્જા કેટલી? આપણે ઉર્જા ગોતવી છે. હવે ધ્યાનથી સમજી લો, હાઇડ્રોજનની ભૂમિ અવસ્થામાં ઉર્જા -15 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો હિલિયમ પ્લસ ની ત્રીજી કક્ષામાં ઉર્જા કેટલી હોય? હવે ધ્યાનથી સમજો, હજી એક વાર કહું. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા હોય કેટલી? -13.6. કારણ કે આપણને ખબર છે હાઇડ્રોજનની ભૂમિ અવસ્થા મતલબ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં ક્યાં હોય? પહેલી કક્ષામાં. ઓછામાં ઓછી ઉર્જા એટલે ભૂમિ અવસ્થા. તો હાઇડ્રોજન જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો પરમાણુ ક્રમાંક 1 પહેલી કક્ષા એટલે ભૂમિ અવસ્થા, તો પરમાણુ ક્રમાંક Z1 N પણ 1 એ તો કેન્સલ, તો ઉર્જા હકીકતમાં 13.6 હોય. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા 13.6 હોય. પણ આપણને એમ ક્વેશ્ચન માટે કે હાઇડ્રોજનની ભૂમિ અવસ્થામાં ઉર્જા જો -15 હોય તો હિલિયમની ત્રીજી કક્ષામાં કેટલી? તો આપણે એક કામ કરવાનું, આ આંકડો શેનો છે? હું વારંવાર તમને પૂછીશ, આ આંકડો શેનો છે? હાઇડ્રોજનની પહેલી કક્ષાની ઉર્જા કેટલી હોય? -13.6. હવે આપણે આ જ સૂત્ર લખીએ. આ આપણે 13.6 નું લખવું, 15 લખવું છે. કેમ? કારણ કે હોય 13.6 પણ ક્વેશ્ચનમાં આપણે એવું કીધું, માની લો કે હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા 15 છે તો હિલિયમની ત્રીજી કક્ષામાં કેટલી? તો અહીંયા હકીકતમાં આપણે લખવાનું શું હોય? હાઇડ્રોજનની પહેલી કક્ષામાં જે ઉર્જા હોય તે અહીંયા લખવાની હોય. અને હાઇડ્રોજનની પહેલી કક્ષામાં 13.6 હોય એટલે આપણે 13.6 લખેલું છે. પણ એ એમ કહે છે કે નહીં, હાઇડ્રોજનની પહેલી કક્ષામાં -15 છે તો આપણે 13.6 ની જગ્યાએ 15 વાળું સૂત્ર લખી નાખીએ. અને હવે હિલિયમની ત્રીજી કક્ષામાં કેટલી ગોતી લઈએ. હિલિયમની ત્રીજી કક્ષાની ઉર્જા આપણે ગોતી હોય He+ માટે તો આ 3 -15. હિલિયમ પરમાણુ ક્રમાંક કેટલો? 2. 2 નો વર્ગ 4. ત્રીજી કક્ષા એટલે n બરાબર 3. 3 નો વર્ગ 9. બસ સાદુરૂપ આપી દો, જે આવે જવાબ. તો ફરીવાર આપણને એમ કે હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા x ઇલેક્ટ્રોવોલ્ટ છે, તો લિથિયમ 2+ ની બીજી કક્ષામાં ઉર્જા કેટલી? હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા x ઇલેક્ટ્રોવોલ્ટ છે તો લિથિયમ 2+ ની બીજી કક્ષામાં કેટલી?
તો હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા હોય કેટલી? 13.6 -x. ઉર્જા માઇનસ હોય ને ઇલેક્ટ્રોન એટલે હોય -13.6, પણ એને એવું કીધું છે કે x છે એવું ધારી લો, તો આપણે એને x ધારી લઈએ. 13.6 મૂકી દો, આપણે એને x કહી દઈએ, કારણ કે પહેલી કક્ષામાં જે ઉર્જા હોય એ આંકડો આપણે અહીં લખવાનો હોય. એમ કહે છે કે x છે, તો આપણે 13.6 ની જગ્યાએ x લખી નાખીએ. હવે આપણે લિથિયમ +2 ની બીજી કક્ષામાં ઉર્જા ગોતવી છે, તો આપણે અહીંયા શું લખી નાખ્યું? x. લિથિયમ +2 ની બીજી કક્ષા, લિથિયમ 2+, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 એટલે Z બરાબર 3, અને બીજી કક્ષા એટલે n બરાબર 2 -x. Z બરાબર 3, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, તો આપણો આન્સર કેટલો થાય? -9x/4. તો જો હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા -x હોય, તો લિથિયમ +2 ની બીજી કક્ષામાં ઉર્જા -9x/4 થાય. આ ઓપ્શનમાં એકાદો ઓપ્શન આવું હોય જ, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી. સમજી ગયા? ઓકે. હાઇડ્રોજન મોનોપોટ અને આની આપણે વસ્તુ જોઈ ગયા. એમાં ઇલેક્ટ્રોન આપણે એમ કે ઇલેક્ટ્રોન n બરાબર 4 માંથી n બરાબર 1 માં આવે છે, ચોથામાંથી પહેલામાં આવે છે, તો ટોટલ કેટલી રેખાઓ મળી શકે? ઉપરથી નીચે આવે એટલે ઉત્સર્જન થાય, ઉર્જાનું ઉત્સર્જન થાય. કેટલી રેખાઓ મળી શકે? મળી શકે, શક્યતાઓ આપણે લખવાની. તો ચોથામાંથી પહેલામાં 1. હવે ડાયરેક્ટ ચોથામાંથી પહેલામાં આવે એવું જરૂરી નથી, ચોથામાંથી બીજામાં આવે, પછી બીજામાંથી પહેલામાં આવે, એવું થાય. પછી ચોથામાંથી ત્રીજામાં આવી ઘડી ઊભું રહે, પછી ત્રીજામાંથી પહેલામાં આવે એવું બને, અથવા ત્રીજામાંથી બીજામાં જાય, પછી બીજામાંથી પહેલા વાળું એક લીટું આપણે કરી નાખ્યું એટલે બીજું નહીં કરવાનું. બીજામાંથી પહેલા વાળા 50 લીટા હોય તોય આપણને રેખા તો એક જ દેખાય, કારણ કે બીજામાંથી પહેલામાં 50 વાર આવશે તોય ઉર્જા તો આટલી જ બહાર કાઢશે, એટલે એ લીટું તો એક જ દેખાવાનું આપણને. તો ટોટલ કેટલી રેખાઓ મળી શકે? 1 2 3 4 5 6, ટોટલ 6 રેખાઓ મળી શકે. તો આવી રીતે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે ત્યારે શક્ય વર્ણપટીય રેખાઓની સંખ્યા કેટલી રેખાઓ શક્ય છે, કેટલી રેખાઓ મળી શકે એની સંખ્યા ગોતવા માટે એક સિમ્પલ સૂત્ર છે. આવું સૂત્ર છે. હવે અહીંયા ચોથામાંથી પહેલામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી ત્રીજામાં, ગમે એ આપે, પણ જો પહેલામાં આવતી હોય તો હજી એક સૂત્ર સરળ થઈ જાય. કેમ? કારણ કે અહીંયા n2 કહેવાય અને આને n1 કહેવાય. ઉપર વાળો આંકડો મોટો, નીચે વાળો આંકડો નાનો. તો n2 મતલબ ચોથામાંથી આવે છે, n1 મતલબ પહેલામાં આવે છે. તો જો n1 ની કિંમત 1 જ હોય તો આ શું થઈ ગયું? n2 - 1 કૌંસમાં n2 - 1 + 1 છેદમાં 2, -1 + 1 તોડી ગયા, મતલબ આ વધ્યું ખાલી n, અહીંયા n-1/2. આ n એટલે હવે આપણે પહેલી કક્ષામાં તો આવે જ છે, ક્યાંથી આવે એ જ આંકડો ખાલી અહીં લખવાનો. ચોથામાંથી આવે તો n બરાબર 4, પણ પહેલામાં આવે તો જો, બાકી તો આપણે આ સૂત્ર લખવું પડશે. એટલે આપણે અત્યારે એને જ ફોલો કરીએ, માથાકૂટ નહીં.
બહુ વધારે પડતું મગજ નહીં દોડાવી. આપણે આ સૂત્ર યાદ રાખવાનું. મોટો આંકડો n2, ચોથામાંથી ક્યાં આવે છે? પહેલામાં. નાનો આંકડો n1, તો લખી નાખીએ 4 minus 1 plus 1 by 2. 4 minus 1 એટલે 3. આ 1 1 કેન્સલ. 4 by 2. 4 તરી 12 ભાગ્યા 2 એટલે 6. તો આપણે ગણી લીધી 1 2 3 4 5 6 રેખાઓ મળી શકે. તો આ સૂત્ર ઉપરથી પણ મળી ગયું આપણને. તો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જમ્પ કરે, ઉપરથી નીચે આવે, ત્યારે શક્ય વર્ણપટીય રેખાઓની સંખ્યા ગોતવા માટેનું આ સૂત્ર. આ ધ્યાન રાખવું. ધ્યાન રાખજો, આ સૂત્રો ક્વેશ્ચનમાં કામ લાગશે. હવે એક બે અગત્યની વાત ધ્યાનમાં રાખી લે. માન લો કે આ પરમાણુનું કેન્દ્ર છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા શું હશે? પ્રોટોન. તો કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ હોય. કેટલો? E એટલે ચાર્જ. E એટલે ઇલેક્ટ્રોન નથી લખતા આપણે, E એટલે ચાર્જ. તો પોઝિટિવ Z જેટલો ચાર્જ હશે. Z એટલે શું? પરમાણુ ક્રમાંક. માન લો કે પરમાણુ ક્રમાંક 1, તો કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય, તો 1 એકમ જેટલો ચાર્જ હોય. પરમાણુ ક્રમાંક 5, તો કેન્દ્રમાં Z એટલે પરમાણુ ક્રમાંક 5 પ્રોટોન હોય, તો 5 એકમ જેટલો ચાર્જ હોય. E એટલે ચાર્જ, અને કેન્દ્રનો ચાર્જ પ્લસ હોય. હવે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જે અંતર છે એને આપણે શું કહીશું? ત્રિજ્યા. કેન્દ્ર પ્લસ છે, ઇલેક્ટ્રોન માઇનસ છે, એટલે એ બે વચ્ચે જે આકર્ષણ હોય એને શું કહેવાય? કુલંબિક આકર્ષણ બળ. એને શું કહેવાય? કુલંબિક આકર્ષણ. અને કેટલું હોય આવું આપણે જોઈ ગયા હતા કે Q1 Q2 by r². કુલંબિક આકર્ષણ બળ કેટલું હોય? K અચળાંક છે, એની કિંમત બોલ્ટ્ઝમેનનો અચળાંક ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. કુલમ્બ ચાર્જ વિદ્યુત ભારનો એકમ છે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. એની કિંમત ફિક્સ છે. Q1 એટલે કેન્દ્રનો ચાર્જ, કેન્દ્ર ઉપર કેટલો વીજભાર છે. Q2 એટલે 12 ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર છે, અને વીજભાર એટલે E. તો આને આપણે કુલંબિક આકર્ષણ બળ કહેશું. હવે ધ્યાનથી સમજીએ. આપણે એક પથ્થર છે, એને આમ ગોળ ગોળ ફેરવીએ તો એ ફેરે રાખે, પણ દોરી અહીંથી સહેજ ઢીલી કરો, અત્યારે ગોળ ગોળ ફરે છે, દોરી સહેજ ઢીલી કરો તો પથ્થર સહેજ દૂર જતો રહેશે ને. મતલબ એને દૂર જવું છે, તમે પકડી રાખ્યું છે એટલે એ ફરે રાખે છે, પણ તમે થોડુંક ઢીલું મૂકો તો એ દૂર જતો રહે. તમે થોડીક દોરીને ખેંચો તો પથ્થર નજીક આવવાનો. પણ અહીંયા ફરે એનો મતલબ જેટલું આકર્ષણ છે એટલું જ અપાકર્ષણ છે. બે બેલેન્સ છે એટલે એક જગ્યાએ ફરે રાખે. ઇલેક્ટ્રોન સતત ફેરે રાખે, મતલબ એ એકને જ જગ્યાએ ફરતો હોય ત્યારે એનું જે કેન્દ્ર બાજુનું આકર્ષણ છે, અને જ્યારે ગોળ ગોળ પદાર્થ ફરતો હોય ત્યારે એને કેન્દ્ર ત્યાગી બળ લાગે. કેન્દ્ર ત્યાગી બળ લાગે. એ કેન્દ્રથી દૂર જવાનો પ્રયત્ન કરતો હોય. એ કેન્દ્ર ત્યાગી બળમાં કેવું હોય? માનો કે આવું આમ વાટકા જેવું હોય ને કોક, એમાં એક નાની એવી લખોટી લઈને આમ ગોળ ગોળ ફેરવો, પણ વધારે જોશથી ફેરવી નાખશો તો ઉડીને આમ બહાર જતી રહેશે. તપેલી હોય તો એમાં ટ્રાય કરો, વધારે જોશથી ફરશે તો ઉડીને બહાર જતી રહેશે. એને કેન્દ્ર ત્યાગી બળ લાગે, પણ કેન્દ્ર એને ખેંચી રાખે. એ આકર્ષણ બળ, કુલંબિક આકર્ષણ બળ. એને દૂર જવું છે, એ કેન્દ્ર ત્યાગી બળ. એ બંને બેલેન્સ થઈ જાય તો ઇલેક્ટ્રોન અહીંયા ફેરે રાખે. જો કેન્દ્ર ત્યાગી બળ વધી જાય તો એ કેન્દ્રનો ત્યાગ કરીને દૂર જાય. કુલંબિક આકર્ષણ બળ વધી જાય તો એ નજીક આવે. પણ બે બળ સરખા, આપણે એને આમ ખેંચીશું, એને આમ જવું છે, બે બેલેન્સ થઈ ગયા તો અહીંયા રહેશે, તો એ દૂરે નહીં જાય, નજીકે નહીં જાય. તો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા ફરતો હોય ત્યારે એનું કુલંબિક આકર્ષણ બળ
અને કેન્દ્ર ત્યાગી બળ બે સરખા હોય તો જ અહીંયા ફરે રાખે, નહીતર દૂર અથવા નજીક આવી જાય. તો કુલંબિક આકર્ષણ બળ બરાબર કેન્દ્ર ત્યાગી બળ થાય આ ઇલેક્ટ્રોન માટે. તો કુલંબિક આકર્ષણ બળ આપણે શું કીધું કે Q1 Q2 બાય r², જ્યાં r એટલે એની ત્રિજ્યા. અને કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર શું છે? mv² બાય r, જ્યાં m એટલે એનું વજન, ઇલેક્ટ્રોનનું વજન, v એટલે એનો વેગ અને r એટલે ત્રિજ્યા કેટલી છે એના ઉપર આધાર રાખે. તો આ કેન્દ્ર ત્યાગી બળ છે. આ આપણે યાદ જ રાખવા પડશે બધા સૂત્રો. આપણે તો એક બે વાર જ આવશે. આ બધા સૂત્રો તમે ફિઝિક્સમાં વારંવાર ભણશો. ફિઝિક્સમાં બહુ જ જરૂર પડશે આની. એટલે અત્યારે આ જોઈને ગભરાશો નહીં. આ બધું શું છે ફિઝિક્સમાં તમે આ વારંવાર ભણશો એમ નામ ટેવાઈ જશો. અડધી રાતે કોઈ ઉઠીને પૂછે કેન્દ્ર ત્યાગી બળ કેટલું, mv²/r, તમે એમ નામ બોલશો. કારણ કે ઘણી બધી વાર આપણે આની જરૂર પડવાની છે ફિઝિક્સમાં. કેમિસ્ટ્રીમાં તો આ એક ચેપ્ટરમાં થોડાક પોઈન્ટ પૂરતું જ છે. ઓકે, કે હવે કેન્દ્રનો ચાર્જ Q1 એટલે કેન્દ્રનો ચાર્જ અને Q2 એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ. Q1 Q2 કેન્દ્રનો ચાર્જ કેટલો? પ્લસ Ze. ફરીવાર ચાર્જ તો E જ છે, પણ કેટલો? પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા પ્રોટોન હોય અને Z એટલે પરમાણુ ક્રમાંક. તો કેન્દ્રનો ચાર્જ Ze આવી રીતે આપણે લખતા હોઈએ. ઇલેક્ટ્રોનનો ચાર્જ Q2, એનો ચાર્જ E. E એટલે ચાર્જ છે E. તો Ze અને E, તો એની જગ્યાએ આપણે શું લખી નાખી? Ze² બાય r² બરાબર mv²/r. આવું સૂત્ર થયું. હવે આમાં આપણે v² ના સૂત્રનો કરતા બનાવીએ. જો v² લખવું હોય તો r ને અહીંયા ઉપર લઈ લો, m ને અહીં નીચે લઈ લો. તો આ kZe², આ r ને ઉપર લઈ લો, છેદમાં r² તો છે અને આ m ને અહીં નીચે લઈ લો. તો ઉપર નીચે એક એક r તો ઉડી જવાના ને. અહીંયા r છે ને અહીંયા સ્ક્વેર છે, એટલે અહીંયાથી r કાઢી નાખીએ. અહીંયા સ્ક્વેર તો એની જગ્યાએ એક r વધશે, તો આ v². હવે બીજું એક સૂત્ર આપણે જોઈ ગયા હતા, mvr બરાબર nh/2π. કોણીય વેગમાન વાળું સૂત્ર બોરે કીધું હતું ને આપણને. આમાં v બરાબર કેટલા? તો આ બાજુ શું છે? nh/2π. હવે v બરાબર ગોતવું હોય તો m અને r બે ને આમ નીચે જવા દો, તો આ v ની કિંમત મળી ગઈ આપણને. આ v ની કિંમત આપણે આ સમીકરણ 1 માં મૂકવી છે. ધ્યાન રાખજો, સમીકરણ 1 માં શું છે? v નો સ્ક્વેર. એ v ની જગ્યાએ આપણે આ બધું મૂકવું છે અને આનો સ્ક્વેર આપણે કરવો છે. તો v ની જગ્યાએ આ કિંમત મૂકો, nh/2πrn. આ v ની કિંમત. હવે એનો સ્ક્વેર તો આ બધાનો સ્ક્વેર થાય n², h². 2 નો સ્ક્વેર 4, π² r² n² બરાબર. આ v ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દીધી, એનો સ્ક્વેર કરી દીધો બરાબર. આ તો છે જ kZe²/rm. હવે ધ્યાનથી જુઓ, અહીંયા નીચે rm છે, અહીંયા r² m² છે, તો બે બાજુથી rm ઉડી જાય. અહીંયા એક rm વધશે, તો શું વધશે? n² h²/4 π² rm. r² m² હતું, અહીંયા rm હતું, rm કેન્સલ, kZe². હવે ફાઇનલી આ r ત્રિજ્યા
એને આપણે સૂત્રનો કરતા બનાવવાનો. જોઈ લેજો, r ને આપણે આ બાજુ લઈ જઈએ, બાકી બધું આ બાજુ નીચે. તો r આ બાજુ એકલો, તો આ બાજુ ઈ બધું નીચે મૂકી દઈએ તો અહીં શું વધશે? n સ્ક્વેર h સ્ક્વેર બાય 4 pi સ્ક્વેર, r જતો રહ્યો n z e સ્ક્વેર k, આ z e સ્ક્વેર k બધું આપણે નીચે મૂકી દીધું. આ ત્રિજ્યાનું સૂત્ર થાય. તમે કહેશો યાર આ તો ગજબનું ટેન્શન છે, આવું કેટલું યાદ રાખવાનું આવું બધું? તો એક સરળ ભાષામાં આ મોડ્યુલમાં આપણે આપેલું છે એટલે મેં આ લખ્યું છે. આ બધું આપણે યાદ રાખવાનું, કોઈ ટેન્શન લેવાનું નથી. આવું ઉર્જાનું પણ એક સૂત્ર હતું, યાદ છે ને? ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર -2 પાઈ સ્ક્વેર z સ્ક્વેર m છેદમાં n સ્ક્વેર h સ્ક્વેર. તો એ યાદ રાખવાની જરૂર નથી. આપણે ઉર્જાનું એક જ સૂત્ર યાદ રાખવાનું છે, 13.6 z સ્ક્વેર બાય n સ્ક્વેર, અથવા 2.18 10 ની -18, એ બે આંકડા વાળું. બાકી આવું જે ટેન્શન લેવાની જરૂર નથી, મોડ્યુલમાં છે એટલે મેં ખાલી સાબિત કર્યું ભાઈ આ રીતે ત્રિજ્યાનું સૂત્ર મળે. પણ હવે આપણે ફાઇનલ સૂત્ર જે યાદ રાખવાનું છે એ કયું, એ જોઈ લઈએ. ત્રિજ્યા r બરાબર, હવે જુઓ n આપણે એમ નામ રાખીએ. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, બીજી કક્ષામાં છે, ત્રીજી કક્ષામાં છે. ક્યાં છે? એ કક્ષાનો નંબર તો બદલાતો રહેવાનો. પહેલી કક્ષામાં હોય તો ત્રિજ્યા ઓછી, ચોથી કક્ષામાં હોય તો ત્રિજ્યા વધે. એટલે ત્રિજ્યાની કિંમત n ઉપર આધાર રાખે, n વધે તો ત્રિજ્યા વધે. બાકી h ની કિંમત મૂકી દઈએ 4 પાઈ m z, આ બધાની કિંમત આપણે મૂકીએ, z નહીં. બાકી બધા અચળ છે. જોઈ લો, h અચળ 4 પાઈ 3.14, m ઇલેક્ટ્રોનનું વજન ફિક્સ 3.18 અથવા 3.19 ગુણ્યા 10 ની -31 ઘાત. ચાર્જ ઇલેક્ટ્રોનનું ફિક્સ છે અને k બોલ્ટ્ઝમેનનો અચળાંક ફિક્સ છે. બધી કિંમત મૂકી દો, બે સિવાય n સ્ક્વેર અને નીચે એક z. બાકી બધાની કિંમત મૂકી દે તો છેલ્લે આવું આવશે. એંગસ્ટ્રોમ માં આંકડો છે, ધ્યાન રાખજો. તો આમાં બધાની કિંમત મૂકતા આ સૂત્ર આવે. આપણે આ યાદ રાખવાનું, આ ટેન્શન આપણે લેવાનું નથી. એટલે જોઈન્ટ બી નો દેતા કે આ તો બધું શું આવી ગયું, આ તો કઈ ટેન્શન લેવાનું નથી. આ ટેન્શન મૂકો, આ યાદ રાખો. ત્રિજ્યાનું સૂત્ર શું? 0.529 n સ્ક્વેર બાય z એંગસ્ટ્રોમ. આપણે એંગસ્ટ્રોમ એટલે શું? 10 ની -10 ઘાત મીટર, અથવા 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -8 ઘાત સેન્ટીમીટર. આપણે ખ્યાલ છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. એટલે મીટર અને સેન્ટીમીટર વચ્ચે 2 મીંડાનો ગેપ હોય. તો 8 ને આ 10, 2 મીંડાનો ગેપ છે. આપણે કોઈ પણ સૂત્રમાં લંબાઈની કિંમત મૂકશું એ મીટરમાં જ મૂકશું, એ ધ્યાન રાખવાનું. આની જરૂર નથી હું જવાબ દઉં. માનો કે આપણે આવા સૂત્રો લખતા હતા, E બરાબર hc બાય લેમ્ડા. તો અહીંયા પ્રકાશનો વેગ આપણો શું હતો? 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. સેન્ટીમીટર પર સેકન્ડમાં લખો તો 10 ની 10 ઘાત થાય, પણ આપણે મીટરમાં જ લંબાઈ જ્યાં આવે ત્યાં મીટરમાં જ લખવાનું. એને એમ કે સેકન્ડ પદ્ધતિ કહેવાય. લેમ્ડા તરંગ લંબાઈ આપણને એંગસ્ટ્રોમમાં આવશે. માનો કે 5 એંગસ્ટ્રોમ, તો આપણે તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં નહીં લખવાની. ઉપર એક જગ્યાએ તમે મીટર લખ્યું, નીચે એંગસ્ટ્રોમ લખો તો ક્યારેય જવાબ ન આવે. બધા એકમ સરખા જોઈએ. તો આને લેમ્ડા એને ભલે 5 આપ્યું, આપણે શું લખશું? 5 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. કારણ કે એંગસ્ટ્રોમ ને મીટરમાં ફેરવું હોય તો 10 ની -10 વડે ગુણી નાખવાના. તો એને તરંગ લંબાઈનો જે આંકડો એંગસ્ટ્રોમમાં આપેલો છે, આપણે એને ગુણ્યા 10 ની -10 કરીને અહીં મૂકવાનો. મીટર જોઈએ, સેન્ટીમીટર નહીં, એંગસ્ટ્રોમ નહીં, મીટર.
તો આ ત્રિજ્યાનું સૂત્ર મળી ગયું આપણને. તો આપણે એમ કે કોઈ પણ n મી કક્ષામાં ત્રિજ્યા rn મતલબ n મી કક્ષામાં ત્રિજ્યા કેટલી 0.529 ની જગ્યાએ ક્યારેક 0.53 લખ નાખો ચાલે, પણ એક્ઝેક્ટ વેલ્યુ 0.529 n ની કક્ષામાં. હવે આપણને એમ પૂછે કે હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ત્રિજ્યા કેટલી? તો જેમ ઊર્જાની વાત કરી છે ને એમ હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 પહેલી કક્ષા એટલે n બરાબર 1. આ બંને એક જ હોય તો ત્રિજ્યા આટલી. આ જવાબ. મતલબ આવા બધા સૂત્રોમાં જ્યાં આંકડા લખ્યા હોય એ હાઇડ્રોજનની પહેલી કક્ષા માટેનો જ આંકડો હોય. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં આટલી જ હોય. તો અહીંયા જે આંકડો છે એ હાઇડ્રોજનની પહેલી કક્ષાનો આંકડો હોય. તો આપણે એમ લખીએ કે હાઇડ્રોજનની પહેલી કક્ષા એટલે R1 કેટલી 0.53 એંગસ્ટ્રોમ એમ લખી નાખો ચાલે. હવે હમણાં આપણે જે વસ્તુ કીધી હતી એમ હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ત્રિજ્યા એટલે R1 x હોય તો હાઇડ્રોજનની બીજી કક્ષાની ત્રિજ્યા કેટલી R2. તો એકદમ સિમ્પલ. આ કોના માટે? હાઇડ્રોજન માટે. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ત્રિજ્યા આપેલી છે તો હાઇડ્રોજનની જ બીજી કક્ષામાં ત્રિજ્યા કેટલી એવું પૂછેલું છે. બંને હાઇડ્રોજન છે તો z તો બેયમાં એક જ હોય ને, પરમાણુ ક્રમાંક તો આમાં એક ને આમાં એક, એટલે એ તો જોવાનું જ નથી. ખાલી જોવાનું શું? હાઇડ્રોજનની પહેલી કક્ષામાં x, તો આની જગ્યાએ શું મૂકી દેવાનું? x. કારણ કે આ આંકડો શેનો છે? હાઇડ્રોજનની પહેલી કક્ષાની ત્રિજ્યાનો. અને એને એવું કીધું કે હાઇડ્રોજનની પહેલી કક્ષાની ત્રિજ્યા x છે, તો આપણે આની જગ્યાએ x મૂકી દેવાનું. તો સૂત્ર શું થાય? અહીંયા x. કઈ કક્ષામાં પૂછ્યું? બીજી કક્ષામાં, તો 2 નો વર્ગ 4 સીધો જવાબ. તો જવાબ શું થશે? 4x બીજી કક્ષામાં. હવે આપણે એમ કે હાઇડ્રોજનની પહેલી કક્ષાની ત્રિજ્યા x, તો ત્રીજી કક્ષાની કેટલી? તો પહેલી કક્ષાની x, તો અહીંયા x મૂકી દો. હવે હાઇડ્રોજન છે એટલે z તો એક જ હોય, પરમાણુ ક્રમાંક એ ભૂલી જ જાઓ. હવે ખાલી કરવાનું શું? પહેલી કક્ષામાં જે હોય એને ગુણ્યા n સ્ક્વેર, n એટલે કક્ષા. હવે ત્રીજી કક્ષામાં હોય તો 3 નો વર્ગ 9. તો હાઇડ્રોજનની પહેલી કક્ષાની ત્રિજ્યા x હોય તો અહીંયા x મૂકી દો. અને ત્રીજી કક્ષામાં કેટલી? તો 3 નો વર્ગ 9, 9x. ત્રીજી કક્ષામાં કેટલી? 9x. એકદમ સિમ્પલ થઈ જાય. ધ્યાન રાખજો, ઊર્જાનું જે સૂત્ર હતું અહીંયા z² / n² હતું. અહીંયા n² ઉપર છે, અહીંયા નીચે હતો, અહીંયા n² ઉપર છે અને z નો સ્ક્વેર નથી, z છે એટલે ભૂલ અહીંયા પડતી હોય. એટલે આપણો આજનો ટાર્ગેટ શું? આ સૂત્રો ગોખવાનો. 5 વાર લખો, 10 વાર લખો, ગમે કરો. આ n² z² ક્યાં શું આવે એમાં ભૂલ પડવી જોઈએ નહીં. બસ આપણો આજનો આ ટાર્ગેટ છે. આમાં ક્યાંય ભૂલ ન પડવી જોઈએ. આ સૂત્રો આપણે લખવાના. ધ્યાનથી હજી એકવાર આ સૂત્ર જોઈ લો. તો આજે આપણે ભણ્યા ઊર્જા અને ત્રિજ્યા, આ બંનેના સૂત્રો. હજી એક સૂત્ર વેગનું. ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ કક્ષામાં ફરતો હોય ત્યારે એનો વેગ કેટલો, પણ બધો ડોઝ આપણે એક સાથે નથી લેવો. એ વેગ આપણે જોશું નેક્સ્ટ એપિસોડમાં. ફરી વાર કહું છું, આજનો આપણો ટાર્ગેટ શું? આટલા સૂત્રો યાદ રાખવા. એવું હોય ને, હું એમ કહું કે આટલા સૂત્રો આપણે યાદ રાખવાના છે. આપણે થિયરીની નોટ્સ બનાવવાની નથી. મેં પહેલા કીધું, મેં તમને જે પીડીએફ સેન્ડ કરી એમાંથી ખાલી એમસીક્યુ જ્યાં જ્યાં છે, બિગિનર બોક્સ 1, 2, 3 અને પાછળ એક્સરસાઇઝ, એની એક નોટ બનાવવાની. એ તમે ગમે અહીંયા બનાવો. એપિસોડની નોટ્સમાં લખો, અલગ નોટ્સમાં લખો, પણ બધા ક્વેશ્ચન લાઇનસર લખેલા હોવા જોઈએ. જ્યાં નથી આવડતું ત્યાં ખાલી જગ્યા છોડ દો, પણ બધા ક્વેશ્ચન ડાઉટ સોલ્વ થઈ જાય પછી લખેલા હોવા જોઈએ.
એટલે આપણે એક નોટ બનાવવાની છે. હવે એવું જરૂરી નથી કે નોટ સ્ટાન્ડર્ડ હોય. તમને પેજમાં લખવાનું હોય પિન પેજ મારી તોય ચાલશે. એ સ્ટાન્ડર્ડ નોટ હાઈફાઈ નોટની જરૂર નથી. આપણે એક પિન પેજમાં લખો. પિન પેજ મતલબ ઘણા બધા પેજ લઈને એને સ્ટેપલર માર દો, ઉપર લખ નાખો એટોમિક સ્ટ્રક્ચર. પણ બધા ક્વેશ્ચનના આન્સર ત્યાં તમને મળી રહેવા જોઈએ. 2 વર્ષ પછી માંગુ તો એ તમારી પાસે હોવું જોઈએ. બસ એ પસ્તીમાં ન જવું જોઈએ. આપણો એટલો ટાર્ગેટ છે. એટલે બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન લખવાનું છે. થિયરી મોડ્યુલમાં છે એ જ છે. હા, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે યાદ રાખવાના છે એનું લિસ્ટ બનાવો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે યાદ રાખવાના છે એનું લિસ્ટ બનાવો. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા? સૂત્ર ભાઈ ઉર્જાનું સૂત્ર આ -13.6 વાળું, આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. જૂલમાં 2.18 10⁻18 વાળું. પછી મેં કીધું કુલંબિક આકર્ષણ બળ કોને કહેવાય? તો આને. આ Q1 Q2 ની કિંમત મૂકો એટલે કુલંબિક આકર્ષણ બળ શું થયું? K ZE²/r². આ બે એક જ. આ કુલંબિક આકર્ષણ બળ. પછી કેન્દ્ર ત્યાગી બળનું સૂત્ર શું? તો કેન્દ્ર ત્યાગી બળ બરાબર mv²/r. આવું લખો. જે સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે એ સ્ટાર કરીને ખાલી લિસ્ટ બનાવો. એટલે એક જ નજરમાં જ્યારે પણ તમે વાંચો ત્યારે બધા સૂત્રો તમને મગજમાં આવી જાય. મોડ્યુલમાં છે અલગ અલગ પેજ ઉપર તમે કેટલું ગોતશો. ઓલું જ્યારે પણ આપણે એમ થાય કે આ ચેપ્ટરના ક્વેશ્ચન મારે કરવા છે તો પહેલા આ એક પેજમાં જે સૂત્રો લખેલા એ બધા રિવાઇઝ કરી નાખો. એટલે એ બધા સૂત્રો એકવાર તમારી નજર સામે આવી ગયા પછી દાખલા ગણશો તો તમને બધા આવડશે. તો સૂત્રો જેટલા પણ ચેપ્ટરમાં આવતા હોય એ બધાનું લિસ્ટ બનાવો. જ્યાં પણ સૂત્ર દેખાય એ લખો અને વારંવાર એની સામે નજર કરો. એકવાર નજર કરી આટલા બધા સૂત્રો આવડી ન જાય. આપણે એવા મહાન સાયન્ટિસ્ટ નથી, હું કે નથી તમે. આપણે વારંવાર એને રિપીટ કરવા પડે એટલે એ આવડી જશે. તો ધ્યાનથી સૂત્રોની નોટ્સ, ક્વેશ્ચન્સની નોટ્સ આટલું આપણે બનાવવાનું છે. ઓકે, બાય.